નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ બી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અગાઉના લેક્ચરમાં પારિભાષિક શબ્દોની સમજ તેમજ સમગ્ર પ્રકરણમાંથી કયા કયા ટોપિકો આપણે શીખવાના થશે એની ચર્ચા કરી ગયા. આજે આપણે બેંકનો અર્થ અને બેંકના કાર્યો, જેને બે ભાગમાં વેચ્યા છે, બેંકના મુખ્ય કાર્યો અને બેંકના ગૌણ કાર્યો, એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, બેંક વિશે તમે થોડો આછો એવો ખ્યાલ તો ધરાવો જ છો. ઘણી વખત નાના સ્ટાન્ડર્ડમાં તમને કોઈ દાખલા આવતા હશે ગણિતમાં, બેંકના વ્યાજની ગણતરી કરવાના, અથવા તો તમે ઘરમાં પણ વડીલો કહેતા જ હશે કે બેંકમાં ખાતું છે, બેંકના કામે જવાનું છે. ઘણી બધી આવી ચર્ચા તો માત્ર બેંક અને તમે જોઈ પણ હોય અને કદાચ બેંકમાં તમે ગયા પણ હોય, કારણ કે અત્યારે તો દરેક વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ખોલાવેલા જ હોઈએ છે. તો આ પ્રકરણથી માત્ર પરીક્ષાલક્ષી કે અભ્યાસને લગતું જ તમને જ્ઞાન મળે એવું નથી, પરંતુ આ પ્રકરણથી તમને જીવન વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થાય કે આ બધી બેન્કો છે એ કયા પ્રકારની સેવા આપે છે, કેવી કામગીરી કરે છે. આ બધી બાબતો છે એ તમને વ્યવહારુ માહિતી આ પ્રકરણમાંથી પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે વાણિજ્યમાં વેપાર આવી જાય અને વેપારને સહાય કરતી આનુષંગિક સેવાઓ છે, જેને આપણે સહાયક સેવાઓ કહીએ છીએ, એનો પણ સમાવેશ થાય છે. એટલે કે વર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જાય છે. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓ એનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, હજુ એક વખત યાદ કરાવી દઉં. વાણિજ્યમાં વેપારને સહાયક સેવાઓ જેવી કે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, વખાર છે, વીમો છે, આડતિયાની સેવા છે અને આ બેન્કિંગ સેવા એનો સમાવેશ થાય. આ બેન્કિંગ સેવા એ વેપાર ઉપરાંત ઉદ્યોગોની, ખેતીની અનેક ક્ષેત્રમાં ઉપયોગી છે. માત્ર ખેતી ઉદ્યોગ ધંધાને ઉપયોગી છે બેન્કિંગ એવું નથી. સામાન્ય આમ જનતાને પણ આપણે કહી શકીએ કે બેંકની સેવા એ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. બેંકની સેવા આપનાર સંસ્થા એ બેંક તરીકે ઓળખવામાં આવે. સાવ સરળ અને સાદો અર્થ બેંક એટલે શું એની વાત કરીએ તો બેન્કિંગ સેવા આપતી જે સંસ્થાઓ છે તેને બેંક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો પ્રશ્ન, જો કે આગળ બેંકનો અર્થ આવી જ છે ત્યારે પાછળ અંડરલાઈન કરશું. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, પાછો એક માર્કનો પ્રશ્ન આપણે અંડરલાઈન કરીએ છીએ. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી એનો જવાબ છે વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવામાં 1407માં શરૂ થયેલી હતી. ઇટાલિયન શબ્દ બેન્કો એ બેન્ચ પરથી આ બેંક શબ્દ છે એ ઉતરી આવેલો છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવા એ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. એટલે કે અત્યારનું કંઈ નવું આધુનિક શબ્દ કે નવી કોઈ સેવા નથી. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં પણ થયો હતો, જ્યાં નાણાં ધીરધાર માસેલા એના નામે ઓળખાતા. બંધવાડાની વચ્ચોવચ્ચ બેંકુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો એ નાખતા અને જેના પરથી આ બેંકો એક શબ્દ છે એની ઉત્પત્તિ થઈ. વિદ્યાર્થી મિત્રો, બેંકનો સરસ અર્થ આપ્યો છે રિઝર્વ બેંકના મતે અને સર્વસામાન્ય અર્થ છે. રિઝર્વ બેંક એવું કહે છે કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા છે તેને બેંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રિઝર્વ બેંકના અભિપ્રાય પ્રમાણે બેંકનો અર્થ આપો એવું એક માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણે ડબલ કોટેશનમાં આ જ અર્થ આપવો પડે. માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એ બેંક કહેવામાં આવે. હા વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ જ્યારે કોઈ ગ્રાહક છે એને નાણાં અંદર મૂકેલા છે એ માંગે એટલે તરત જ અથવા તો નક્કી કરેલા સમયના અંતે, મુદત એટલે સમયના અંતે પરત કરવાની શરત, એટલે બેંકે પરત કરવાની છે આવી શરત છે.
ધિરાણ કરવાના હેતુથી, એટલે કે બેંકે જે થાપણદારો મારા તમારા જેવા અનેક બચતકારોની રોકાણ એ બેંકમાં મૂકેલી હોય, તો બેંક એ રકમનું કરે છે શું, તો કે ધિરાણ કરવાના હેતુથી, એટલે કે અન્ય નાણાકીય જરૂરિયાત હોય એવા વ્યક્તિઓને અને ઔદ્યોગિક એકમોને, વેપારીઓને, સંસ્થાઓને એ ધિરાણ કરે છે. એના એટલા માટે, એટલે કે ધિરાણના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા છે તેને બેંક કહેવામાં આવે. ત્યાર પછી બેંકનો સરળ અર્થ છે, ઘણી વખત 1 માર્ક માટે પૂછાય. બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે. આ અર્થ યાદ રાખો તો પણ ચાલે. પણ જો રિઝર્વ બેંકની વ્યાખ્યા માગીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરની જ વ્યાખ્યાઓ છે એ લખવાની થાય. ઘણી વખત બી વિભાગના પ્રશ્નમાં તમને આ વ્યાખ્યા અથવા અર્થ છે એ માંગે છે. વિદ્યાર્થી મિત્રો, બેંકના કાર્યો વિશે વાત કરીએ તો બેંક મુખ્ય 2 પ્રકારના કાર્યો કરે. એક તો થાપણો સ્વીકારે છે અને રોકાણ એટલે કે ધિરાણ કરે છે. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય છે એ ઉપરાંત બીજા અન્ય કાર્યો પણ બેંક કરે છે. ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે બેંકના મુખ્ય કાર્યો કયા કયા. તો બેંકના મુખ્ય કાર્યો બચતકારોની થાપણો સ્વીકારે છે અને ધિરાણ, નાણાંની જરૂર હોય તેને ધિરાણ કરે છે, એમ પણ આપણે કહી શકીએ. જોકે આગળ આવશે જ વિદ્યાર્થી મિત્રો. બેંક છે થાપણો કઈ રીતે સ્વીકારે છે તો એની વાત કરીએ તો બેંક એક તો બચત ખાતા દ્વારા થાપણ સ્વીકારે, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અને બાંધી મુદતના ખાતા દ્વારા. જે ખાતાના 4 પ્રકારો શીખવાના છે, તો આ 4 પ્રકારે બેંક છે એ થાપણો સ્વીકારે છે અને નાણાંનું ધિરાણ કરે છે. નાણાંનું ધિરાણ બેંક કઈ રીતે કરે, એટલે કે રોકાણ કરે કે ધિરાણ કરે એની વાત કરીએ તો બેંક લોન દ્વારા ધિરાણ કરે, ઓવરડ્રાફ્ટ દ્વારા ધિરાણ છે કરે, કેશ ક્રેડિટ દ્વારા પણ બેંક છે ધિરાણ કરે. આવો પ્રશ્ન 1 માર્કનો હોય તો આપણે એ પણ યાદ રાખવું પડે. બેંક સેવાનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવામાં પણ વૈવિધ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે બેંક ઘણી બધી આધુનિક અને વિવિધતાસભર સેવાઓ છે પોતાની બજાવે જ છે. જો આપણે એના કાર્યોની યાદી બનાવીએ તો ખૂબ લાંબી યાદી છે એ બની જાય. એટલા માટે બેંકના અહીંયા મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો છે એમ આપણે 2 ભાગમાં વિભાજિત કરીને સમજવાના થશે. જે તમે સરસ 2 ભાગમાં આપેલા છે આપણે પુસ્તકની અંદર જોઈ શકો છો. બેંકના મુખ્ય કાર્યો તો કે 4. એમાં પહેલું થાપણો સ્વીકારવી, બીજું ધિરાણ કરવું, 3 રોકાણ કરવું અને 4 આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. જ્યારે બેંકના ગૌણ કાર્યો 8 આપેલા છે. એમાં પહેલું ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહાર કરવા, શાખપાત્ર આપવા, ટ્રાવેલ્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલી વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી. વિદ્યાર્થી મિત્રો, તમે એસપીસીસીની અંદર પણ બેંક સાથે જોડાયેલી વ્યક્તિની શાખની માહિતીને લગતા પત્રો છે તમે ત્યાં શીખવાના છો, ત્યાં વધારે તમને કદાચ ખ્યાલ આવશે. ત્યાર પછી બાંહેધરી દલાલ તરીકેની સેવા આપવી. ખાસ કરીને શેર અને ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડે ત્યારે અંડરરાઇટર તરીકેનું કામ પણ, બાંહેધરી દલાલ તરીકેનું કામ પણ આ બેંક કરતી હોઈએ છે અને ગુણ કાર્યમાં એને આપણે મૂકશું. ત્યાર પછી અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી, જેમ કે એટીએમ, ડીમેટ, સેલ્ફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા. વિદ્યાર્થી મિત્રો, એટીએમ અને ડીમેટ એના વિશે આપણે પારિભાષિક શબ્દોમાં સમજી ગયા અને ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખવાનું છે. એટીએમ ઓટોમેટિક ટેલર મશીન એ સ્વયં સંચાલિત યંત્ર છે અને ડીમેટ ડીમટીરિયલાઇઝેશન કે જે જામીનગીરીઓ છે એને ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે. એના વિશે આપણે પારિભાષિક શબ્દોમાં પણ શીખી ગયા અને આગળ કોમર્સના બીજા વિષયોમાં પણ આના વિશે અભ્યાસ કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ બેંકના મુખ્ય કાર્યો. બેંકના મુખ્ય કાર્યોને 4 ભાગમાં વહેંચ્યા છે. ઘણી વખત 3 માર્ક માટેનો પ્રશ્ન પૂછાય કે બેંકના મુખ્ય કાર્યો સમજાવો, તો આપણે આ 4 કાર્યો છે સમજાવવાના થાય. પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. બેંકના કાર્યો સમજાવો તો મુખ્ય કાર્યો અને ગૌણ કાર્ય મોટો પ્રશ્ન હોય. અન્યથા 2 ભાગ કરીને પણ પૂછવામાં આવે છે. બેંકના મુખ્ય કાર્યો સમજાવો તો જે આપણે 4 કાર્યો આપેલા છે એનો જ સમાવેશ, એનો સમજૂતી આપવાની થાય. અને ઘણી વખત અલગ પ્રશ્ન પૂછાય કે બેંકના ગૌણ કાર્યો સમજાવો તો જે 8 આપેલા છે એની જ આપણે સમજૂતી આપવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બેંકના મુખ્ય કાર્યો છે એને પહેલાં સમજી લઈએ. એમાં પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી. બેંક કોની પાસેથી થાપણો સ્વીકારે છે?
તો કે જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ પડેલી હોય, એટલે બચતકારો છે ઘણા બધા લોકો પાસેથી આવકમાંથી ઘર ખર્ચ બાદ કરતાં બચતો છે એ પડેલી હોય, અને બચતો રાખવી પણ જરૂરી છે. સંકટના સમયમાં એનો ઉપયોગ થાય એટલા માટે આ વણ વપરાયેલી બચતો છે લોકોની, એ બેંક છે એ થાપણ તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જે લોકો બેંકમાં થાપણ મૂકે છે ને બેંક શું ચૂકવે છે, તો કે બેંક એને વ્યાજ આપે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. તો આ પણ પ્રશ્ન એક મહત્વનો છે. બેંકની સૌથી મોટી જવાબદારી કઈ છે? 1 માર્કના પ્રશ્નમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો. બેંકની સૌથી મોટી જવાબદારી છે થાપણદારો એટલે કે બચતકારો છે એનો વિશ્વાસ જાળવી રાખવાનો. વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં ઘણી વખત આપણે છાપામાં કે ટેલિવિઝનના ન્યૂઝમાં જોતા જ હોઈએ છીએ, ઘણી બધી બેંકો છે એ દેવાળું ફૂંકી દેતી હોઈએ છે, તો રોકાણકારો છે એનો વિશ્વાસ જળવાઈ શકે નહીં. પરંતુ એવું ન થવું જોઈએ, કારણ કે લોકોએ બચતકારોએ પોતાની બચત એકઠી કરીને બેંકમાં મૂકેલી હોય તો સ્વાભાવિક છે કે બેંકે એ રોકાણકારો છે એનો વિશ્વાસ જાળવી રાખવો પડે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર બેંક જુદો જુદો વ્યાજ આપે. વિદ્યાર્થી મિત્રો બેંક છે એ અલગ અલગ પ્રકારે થાપણો સ્વીકારે, કે જે આપણે ખાતાના પ્રકારોની વાત કરી કે બેંક કેટલી રીતે થાપણો સ્વીકારે છે એવો પ્રશ્ન પણ પૂછાય, તો આપણે કહીએ કે બેંક 4 પ્રકારે છે એ થાપણો સ્વીકારે છે. અહીં અંડરલાઇન કરો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન મહત્વનો છે. બેંક 4 પ્રકારે થાપણો સ્વીકારે: બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અને બાંધી મદદના ખાતા દ્વારા. વિદ્યાર્થી મિત્રો ખાતાના પ્રકારો આ 4 છે, એના વિશે આપણે વિગતવાર સમજવાનું જ છે. પછતા અહીંયા કે બચત ખાતા દ્વારા વ્યાજનો દર થોડો ઓછો હોય. ચાલુ ખાતું વેપારી ખોલાવે છે, જેના ઉપર લગભગ કોઈ બેંકો વ્યાજ આપતી નથી. રિકરિંગ ખાતામાં નિયત સમયના અંતે ખાતેદારે બચતકારે રકમ ભરવાની જ થતી હોઈએ છે. અને બાંધી મુદતનું ખાતું એટલે કે નક્કી કરેલા 5 વર્ષ, 2 વર્ષ, 7 વર્ષ એમાં મુદત બાંધી અને એના ઉપર બેંક સૌથી વધુ છે એ વ્યાજ આપતી હોઈએ છે. આ વાત થઈ બેંક થાપણો સ્વીકારે છે એની. ત્યાર પછી બેંકનું બીજું મુખ્ય કાર્ય જોઈએ, ધિરાણ કરવાનું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે, જે આપણે હમણાં જ જોયું કે બચત ખાતા દ્વારા, બાંધી મુદતના ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અને ચાલુ ખાતા દ્વારા. તો આ બધી થાપણો છે એ બેંક સ્વીકારી અને જે નાણાં મેળવે છે એ અન્ય જગ્યાએ ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારોને વ્યાજ આપે છે. તેથી થાપણદારોની ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે બેંક છે નાણાંની જેને જરૂર છે એ વ્યક્તિઓને, સંસ્થાઓને, પેઢીઓને ધિરાણ કરે છે. આમ 2 વ્યાજ વચ્ચેનો તફાવત એ બેંકનો નફો ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે બેંક પણ એક વેપારી સંસ્થા જેવું જ કાર્ય કરે છે, સમજાવવું. જેમ વેપારી સંસ્થા કાર્ય કરે છે નફો મેળવવાનું, એટલે કે ઓછા ભાવે ખરીદી કરે અને નફો ઉમેરીને વધુ ભાવે ચીજ વસ્તુ વેચી, એમાં ખરીદીનો ભાવ અને વેચાણનો ભાવ 2 ભાવ વચ્ચેનો તફાવત છે વેપારીનો નફો ગણાય. એવી જ રીતે બેંક પણ એક વેપાર જ કરે છે, નાણાંનો વેપાર કરે છે આપણે કહી શકીએ. એમાં થાપણદારો છે એ થાપણો મૂકે છે બેંકમાં. બચતકારોની જે થાપણો છે એના ઉપર બેંક એ થાપણદારોને, બચતકારોને વ્યાજ ચૂકવે છે. અને જેને નાણાંની જરૂર છે એવી સંસ્થા કે વ્યક્તિઓને કે પેઢીને કે ઉદ્યોગોને બેંક ધિરાણ કરે છે, તો તેની પાસેથી વ્યાજ વસૂલ કરે છે. આમ વ્યાજ ચૂકવે છે અને વ્યાજ વસૂલ કરે છે, એ 2 વ્યાજ વચ્ચેનો તફાવત એ બેંકનો નફો છે ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો હંમેશા બેંક ધિરાણ કરે એના પર વધુ વ્યાજ છે એ વસૂલ કરતી હોઈએ છે, એ આપણે યાદ રાખશું. ત્યાર પછી બેંક જે ધિરાણ કરે છે એમાં 3 પ્રકારોની આપણે વાત કરેલી છે. એક તો લોન દ્વારા બેંક ધિરાણ કરે છે, ઓવરડ્રાફ્ટ દ્વારા ધિરાણ કરે છે અને કેશ ક્રેડિટ દ્વારા પણ બેંક છે એ ધિરાણ કરે છે. તો એની આપણે અહીંયા વાત કરી લઈએ. લોન દ્વારા બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા સમયગાળા માટે લોન આપતી હોય છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે. તારણ એટલે ઘણી વખત જામીનગીરી તરીકે ધંધા કે એકમો છે પોતાની કોઈ મિલકતો છે એ ગીરવે રાખતી હોઈએ છે, બોજ તરીકે રાખતી હોય છે ને તારણ કહેવાય. જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે.
જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોઈએ છે. વર્તમાન સમયમાં હોમ લોન છે, વાહન માટેની કાર લોન છે, એજ્યુકેશન લોન છે, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન છે એ બેંક આપતી હોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન, વર્તમાન સમયમાં બેંક કયા કયા પ્રકારની લોનો આપે છે? તો આપણે અંડરલાઈન કરીએ છીએ કે હોમ લોન આપે છે, કાર લોન આપે છે, એજ્યુકેશન લોન આપે છે, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોનો છે એ આપે છે. ત્યાર પછી વાત કરીએ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની. વિદ્યાર્થી મિત્રો, ઓવરડ્રાફ્ટની સગવડ છે એ બેંક જે ચાલુ ખાતેદારો છે એને આપે છે. ખાસ કરીને ચાલુ ખાતું વેપારીઓ ખોલાવતા હોઈએ છે, કારણ કે ચાલુ ખાતામાં એવી સગવડ હોય છે ગમે તેટલી વખત નાણાં જમા કરાવી શકાય અને દિવસ દરમિયાન ઉપાડી પણ શકાય. એટલા માટે ચાલુ ખાતા ઉપર બેંક વ્યાજ ચૂકવતી નથી અને વેપારીઓ છે મોટાભાગે ધંધાનું ચાલુ ખાતું જ બેંકમાં ખોલાવતા હોઈએ છે. એટલે ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જે રકમ છે તેના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક જે સગવડ આપી તેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું એનો અહીંયા જવાબ આપેલો છે. આપણે એટલું યાદ રાખીએ કે ચાલુ ખાતેદારને તેના ખાતામાં જેટલી રકમ છે તેના કરતાં વધુ રકમ ઉપાડવા માટે અમુક સમય મર્યાદામાં જે બેંક સવલત આપી તેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીશું. બેંક ઓવરડ્રાફ્ટનો સમયગાળો કેવો હોય છે? તો આપણે કહીએ કે બેંક ઓવરડ્રાફ્ટનો સમયગાળો ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટના સમય નિશ્ચિત કરી દેવામાં આવી તો ત્યારે એક કેશ ક્રેડિટના નામે ઓળખી દેવામાં આવતી હોય છે. અહીંયા પણ આપણે પ્રશ્ન પૂછાય, કેશ ક્રેડિટ એટલે શું? તો કે બેંક ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત હોય, પરંતુ આ બેંક ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય અને આ સમયગાળાને નક્કી કરેલો સમયગાળો છે બનાવી દેવામાં આવે તો આપણે એને કેશ ક્રેડિટના નામે ઓળખીએ છીએ. ત્યાર પછી બેંકનું ત્રીજું કાર્ય મુખ્ય જોઈએ તો રોકાણ કરવું. બેંક છે એ મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. એટલે આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય બને. બેંકે અનામતની રકમ RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે કુલ ડિપોઝિટની રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિ છે એમાં નાણાં છૂટા કરીને તરત જ રોકડ મળે તે રીતે પણ નાણાંની ગોઠવણ બેંકે કરવી અનિવાર્ય છે. બેંક મોટાભાગે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમો છે એમાં રોકાણ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ નાણાંનું રોકાણ કરે એને RBIના જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને બેંકમાં અનામત રકમ હોય તેનું રોકાણ કરવાનું હોય છે. ખાસ કરીને બેંક જે સરકારી જામીનગીરી છે એમાં વધારે રોકાણ કરતી હોય, તેના ઉપર વ્યાજનો દર ઓછો હોય. અને ખાસ કરીને બેંકે કટોકટીના સમયમાં અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ પોતાના હાથ ઉપર રોકડ છે એટલી રકમ રાખવી જોઈએ, કારણ કે નાણાં થાપણદાર મૂકનાર ખાસ કરીને બચત ખાતેદારો છે અને ચાલુ ખાતેદારો છે ગમે ત્યારે નાણાં લેવા આવે તો બેંક એને ચૂકવવા માટે બંધાયેલી છે. એટલા માટે એને ધ્યાનમાં રાખીને અનામત રકમ છે બેંકે એ જગ્યાએ એવી રીતે રોકાણ કરવું જોઈએ. ત્યાર પછી મુખ્ય કાર્ય જોઈએ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. વિદ્યાર્થી મિત્રો, બેંકના મુખ્ય કાર્યો પૈકી આ એક કાર્ય એ બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે એક બેંક અને બીજી બેંક વચ્ચે જે વ્યવહારો થાય છે એની વાત છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા સમયગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમયગાળા માટે નાણાંની જરૂર હોય કે તંગી અનુભવતી હોય બેંક, તો આ સમયે અન્ય બેંકમાં જે વપરાયેલા નાણાં પડેલા છે તે તરત જ જરૂરિયાત ધરાવતી બેંકોને આપવામાં આવતા હોય છે. તો આવા વ્યવસ્થા આજે મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવતી હોય છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા એ મધ્યસ્થ બેંક મારફતે થતી હોય છે. નાણાં લેનાર કે નાણાં આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોલ મની એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો જ્યારે રકમ માંગવામાં આવે ત્યારે જ તુરંત ચૂકવવામાં આવે તો એને કોલ મની કહેવામાં આવે. એક બેંક અને બીજી બેંક વચ્ચેનો આ વ્યવહાર છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે.
આ વ્યાજનો દર એ બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. જો માંગ વધારે હોય તો વ્યાજનો દર ઊંચો હોય, અને જો બજારમાં માંગ ઓછી હોય તો વ્યાજનો દર છે એ ઓછો હોય. એટલે કે માંગ અને પુરવઠાને આધારે વ્યાજનો દર છે એ નિશ્ચિત કરવામાં આવે છે, જેને આપણે કોલ મની રેટ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બેંક વચ્ચેના વ્યવહારોની વાત થઈ, આંતર બેન્કિંગ વ્યવહારો. ત્યાર પછી બેંકના ગૌણ કાર્યો છે એના વિશે આપણે પાછળથી અભ્યાસ કરીશું. ધન્યવાદ.